નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આપણે જે કબીર સાહેબે એવું કેમ કહ્યું છે કે શૂન્યથી ઉપર ઘર છે મારું, હું શૂન્યથી ઉપર જ રહું છું, હું કે નીચેનું પંખી નથી. તો કબીર સાહેબ પોતે શૂન્યથી ઉપર એકલા નથી, આપણે પણ શૂન્યથી ઉપર જ છીએ. શૂન્યથી નીચે આપણે કંઈ જ લેવા દેવા નથી. પરંતુ આપણે આને જો વ્યવસ્થિત રીતે સમજવું હોય, સારી રીતે સમજવું હોય, તો શૂન્ય પર ઘરશે મારું, શૂન્ય પર કેવી રીતે જવાય છે, અને શૂન્યમાંથી આપણે જ્યારે નીચે આવ્યા ત્યારે આપણે શું હતા, આપણે કેવા હતા. તો શૂન્યથી જ્યારે ધીરે ધીરે અહીંયા એક જ પ્રવાહ છે, એ પ્રવાહ જ્યારે નીચે આવે છે, એક બૂંદ જ્યારે નીચે આવે છે, તો એને સીધી રીતે ને સરળ ભાષામાં સમજવા માટે જો આપણે એનો ઉપયોગ કરવો હોય તો આપણે વરસાદનો ઉપયોગ કરી શકીએ છીએ. કેમ કે આકાશમાંથી જે વરસાદના ફોરા પડે છે, વરસાદનું જે બૂંદ આકાશમાંથી પડે છે, એ આકાશ એ શૂન્ય છે. અને ત્યાંથી વરસાદ એટલે કે એક ઉર્જા, વરસાદનું ફોરું એટલે કે એક શક્તિ, એક જ્યોતિ. આપણે વરસાદ ઉપર વરસાદને જ આપણે પરમાત્મા માનીને ચાલવાનું છે. વરસાદને જ આપણે આકાશને શૂન્ય માનીને ચાલશું તો સમજાશે. ત્યાંથી જે વરસાદના ફોરા પડશે એ શુદ્ધ હોય છે, એમાં ક્યાંય પણ મિલાવટ હોતી નથી. અને એ ફોરું જ્યારે આકાશમાંથી છૂટું પડે છે, એ ત્યાંથી પછી આવે છે, ત્યારે ક્યાં આવે છે? પાંચ તત્વમાં આવે છે, એટલે કે ધરતી ઉપર આવે છે. અને ધરતી ઉપર આવ્યા પછી તમે જુઓ, એ વરસાદના ફોરા, એ વરસાદનું પાણી જ્યાં ઉપરથી જ્યારે વરસાદ થાય છે ત્યારે શુદ્ધ હોય છે, શુદ્ધ ચૈતન્ય જ હોય છે, એમાં કંઈ મિલાવટ હોતી નથી. એમ આપણે અંદર જે આપણી સુરતા, શબ્દથી સુરતા જ્યારે અલગ પડી અને જ્યારે આકાશ ગંગામાંથી સુરતા નીચે ઉતરી, ત્યારે એ જેટલું વરસાદનું ફોરું શુદ્ધ હતું, એટલું પણ સુરતા શુદ્ધ જ હતી, એટલી ચેતના શુદ્ધ જ હતી. પણ હવે જેમ વરસાદનું ફોરું નીચે આવ્યું અને નીચે આવીને એ પાંચ તત્વમાં મળી ગયું, એટલે કે પૃથ્વી ઉપર આવી ગયું, ધરતી ઉપર આવી ગયું. હવે એને ધરતીનો સ્પર્શ થઈ ગયો અને ધરતીનો સંગ થઈ ગયો. અને હવે ધરતીનો સંગ થવાથી આપણે જુઓ, આપણે રસ્તા પર પાણી જતું તો આપણે જોઈએ છીએ, જે આકાશમાંથી પાણી આવે એ પાણી કંઈક જુદી પ્રકારનું હોય છે, અને ધરતી ઉપર જે પાણીનો પ્રવાહ હોય, પાણીનો રેલો ચાલતો હોય, એ કંઈક જુદી પ્રકારનો હોય છે. એને આપણે જોવું પણ ન ગમે, એની અંદર પગ મૂકવો પણ ન ગમે. તો એ પાણી જે આકાશમાં થઈ એ શુદ્ધ હતું, હવે અશુદ્ધ કેમ થઈ ગયું? તો હવે અશુદ્ધ થવાનું કારણ કે એનું જે મિલન હતું એ પાંચ તત્વ સાથે, એટલે કે ધરતી સાથે થઈ ગયું. હવે ધરતી જ્યાં પાંચ તત્વની અંદર એ વરસાદનું ફોરું આવી ગયું, એટલે પછી પાંચ તત્વની અંદર દરેક પ્રકારની વિષય, વાસના, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, ઈર્ષા, રાગ, દ્વેષ, અનેક પ્રકારના આવરણો પાંચ તત્વની અંદર પડેલા છે. અને એ પાંચ તત્વનું આવરણ ધીરે ધીરે એ વરસાદના પાણીને લાગે છે, એટલે એ પાણી માટી બરોબર જ થઈ જાય છે, એ પાણી ડોળું થઈ જાય છે, એ પાણીની અંદર નકરો કચરો આવી જાય છે. મૂળ શુદ્ધ જ પાણી હોય છે, પણ એનું શુદ્ધિકરણ રહેતું નથી, એ નકરો કચરો થઈ જાય છે, એ ડોળો થઈ જાય છે. અને એક પછી જ્યારે એવો સમય આવશે તો એને પાણી સુકાય, એને પાણી પછી કાદવ બની જાય છે. પણ હવે જ્યારે આ કાદવ આપણે જ્યારે હતા ત્યારે આપણે
શૂન્ય શિખર ઉપરથી જ આપણે ત્યાંથી આપણે આપણા ઘરથી જ જે આપણે વિખૂટા પડી ગયા છે, આપણે છૂટા પડી ગયા છે અને આપણે પિંડ અને બ્રહ્માંડ. તો આપણે બ્રહ્માંડમાંથી એક યાત્રા શરૂ કરી આપણી ઉર્જાએ, અને એ ઉર્જા બ્રહ્માંડમાંથી ધીરે 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 જેમ નીચે ઉતરી એમ આપણી ઉર્જા 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતઃકરણ આના ઘેરાવામાં આવી ગઈ. અને એ પછી આકાશ તત્વના જે ગુણ તત્વો છે, પૃથ્વી તત્વના ગુણ તત્વો છે, વાયુ તત્વના ગુણ તત્વ છે, અગ્નિ તત્વના જે ગુણ તત્વ છે, આ બધું પછી મળી ગયું, બધા સંયોગ મળી ગયો. અને આ સંયોગ મળીને આ બધો કચરો શુદ્ધમાં પેસી ગયો, એટલે શુદ્ધ અશુદ્ધ થઈ ગયું. જે 100 ટચનું સોનું હતું, જે કોહિનૂર હીરો હતો, એ અંદર તો હીરો જ છે, પણ એના ઉપર જે આવરણ લાગી ગયું. તો હવે આપણે જે કે વરસાદનું પાણી તમે જુઓ તો ગંદુ પાણી આપણને લાગે છે. હવે એ પાણીને આપણે 5 તત્વની અંદર રહેલો આપણો જીવ માની લઈએ. હવે આ જીવ એમ ક્યારે કહી શકીએ કે શૂન્ય પર, હું તો શૂન્ય પર રહેવાવાળો છું? જીવ તો કહી જ ન શકે. પણ ક્યારે કહી શકીએ કે ધીરે ધીરે એની અંદર જે કચરો પડ્યો છે, પાણીની અંદર કચરો પડ્યો છે, એ પાણીના કચરાનું શુદ્ધિકરણ થાય. હવે પાણીના કચરાનું શુદ્ધિકરણ ક્યારે થાય? તો આપણે જોઈએ છે કે આપણે જો પાણીને બરફ બનાવવો હોય તો એ પાણીને આપણે 100% ઠંડી આપવી પડે, તો એ પાણી બરફ બની જાય. અને એ જ પાણીને આપણે વરાળ બનાવવી હોય તો એને 100% ગરમી આપવી પડે. હવે તમે 100% ગરમી આપો તો એ પાણી શું થશે? પાણી તો બચશે જ નહીં, એનું ભાપ બની જશે, એની વરાળ બની જશે. અને એ વરાળ જે બનશે ને એ વરાળની યાત્રા આકાશમાં હશે. તમે જુઓ, વરાળ કોઈ દિવસ નીચે નહીં આવે. વરાળ ધીરે 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 એક તત્વ છોડતી એક ચક્રને સીધી ઉપર ચાલી જશે. અને જેમ જેમ વરાળ ઉપર જશે કે વરાળનો ગુણધર્મ છે ઉપર ચડવું. તો હવે આપણી જે ચેતના નીચે ઉતરી છે એ ઘન સ્વરૂપમાં છે. હવે ઘન સ્વરૂપમાંથી એને આપણે તરલ કરવી પડશે, અને તરલમાંથી પછી એને આપણે ભાપ બનાવવી પડશે, એની વરાળ બનાવવી પડશે. અને આપણી જો ચેતના વરાળ થશે એટલે આપણું ધ્યાન એ સમાધિમાં તરફ ખેંચશે, અને આપણું ધ્યાન ખરેખર સંપૂર્ણ રીતે શુદ્ધ હશે. ધ્યાનમાં કોઈ વિચાર નહીં હોય, ધ્યાનમાં ડગુમગુ નહીં હોય, ધ્યાનમાં પૂરેપૂરી અડગતા હશે, પૂરેપૂરી સ્થિરતા હશે, પૂરેપૂરી સંકલ્પ શક્તિ હશે. તો એ ધ્યાનરૂપી અગ્નિમાં જ્યારે આપણે પ્રવેશ કરશું તો એ જ અગ્નિ આપણી અંદર જે કચરો ભર્યો છે, આપણી ઉર્જામાં જે કચરો ભર્યો છે, આપણી શુદ્ધતામાં જે કચરો ભર્યો છે, અને એ કચરો ધીરે ધીરે પછી શું થશે? ધ્યાનરૂપી અગ્નિથી કચરો બળવા લાગશે. અને જેમ જેમ કચરો બળવા લાગશે એમ પાણી ગરમ થશે, એટલે કે આપણી ઉર્જા શુદ્ધ થશે. અને એ ઉર્જા શુદ્ધ થશે, એના સાથે સાથે આપણી સુરતાને પણ શબ્દની યાદ આવશે, અને સુરતાને શબ્દનો એક તાર થશે. અને જેમ જેમ સુરતા પવિત્ર થતી જશે તેમ તેમ આપણી અંદર જે આવરણ પડેલા છે એ આવરણ બધાએ બળતા જશે. અને પહેલી વાત તો એ છે કે આપણે જે બહારના યજ્ઞ કરીએ છીએ ને એ યજ્ઞ કોઈ કામના નથી. ઠીક છે, એ યજ્ઞ વાતાવરણને શુદ્ધ કરી શકે, બાકી એ યજ્ઞથી તમારો જન્મ મરણનો ફેળો મટી જાય ને તમે શુદ્ધ થઈ જાઓ ને તમે શૂન્ય શિખરની યાત્રા કરી શકો, એ વાત 100% ખોટી છે. શૂન્ય શિખરની યાત્રા કરવા માટે તમારે યજ્ઞ અંદર જ કરવાનો છે, અને એ પણ મૂલાધાર ચક્રમાં જ યજ્ઞ કરવાનો છે. અને ત્યાં ધ્યાનરૂપી યજ્ઞથી અને નામરૂપી
ઈંધણથી આપણે યજ્ઞ કરવાનો છે, અને એ યજ્ઞમાં અંદર રહેલી જે આપણું જેમ વરસાદનું પાણી મલિન થઈ ગયું છે, એમાં આપણી ઉર્જા છે જે મલિન થઈ ગઈ છે, એ ઉર્જાની અંદર તપાવવાની છે યજ્ઞમાં. એટલે કહેવાનું આપણે તપ કરવાનું છે, ધ્યાનનું તપ કરવાનું. એમાં જેમ જેમ આપણી ઉર્જા તપશે એમ એમ એની અંદર જે વિષય વાસનાનો કચરો છે, કચરો તો બધો બહાર નીકળી જશે, પણ એ શું છે કે આપણી ઉર્જા જે મલિન પાણી છે એની ભાપ બની જશે, એની વરાળ બની જશે, અને એ જ વરાળ પછી મૂલાધાર ચક્રથી ધીરે 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 સૂક્ષ્મ નાડી જે માર્ગ છે જે આકાશ તરફ વહી રહી છે, અને જે નાડીનો પહેલો શેડો છે મૂલાધાર ચક્ર, અને બીજો શેડો છે કે શૂન્ય શિખર પર, કબીર સાહેબે કીધું કે શૂન્ય શિખર પર ઘર છે મારું. તો એ સૂક્ષ્મ નાડી અને આપણી સુરતાની યાત્રા જે ભાપ તરીકે આપણી યાત્રા થશે, કે વરાળ તરીકે આપણી યાત્રા થશે, અને આપણી ઉર્જા ધીરે 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 જ્યારે ઉપર ઉઠશે, અને ત્યારે આ કબીરજીના શબ્દો સાચા પડશે, અને ત્યારે સ્વયં આપણે અનુભવ કરી શકશું કે આપણે નીલ ગગનના પંછી છીએ. હવે નીલ ગગન એટલે શું? નીલ ગગન એટલે શૂન્ય શિખર, જ્યાં આના પર કોઈ શિખર જ નથી, જેને આપણે નિર્વાણ પદ પણ કહી શકીએ છીએ. તો એ નિર્વાણ એ જ આપણું મુકામ છે, અને ત્યાંથી જ આપણે વિખોટા પડી ગયેલા છીએ. તો જેમ આપણે જોઈએ કે દરિયામાં સૂર્યનો પ્રકાશ પડે છે, અને સૂર્યનો પ્રકાશ પડતા જે દરિયામાંથી જે પાણી ગરમ થઈ છે એની વરાળ બની છે, પાછું આકાશમાં જાય છે. તો એ પાણી કોઈ પણ પ્રકારનો કચરો સાથે લઈ જતું નથી. જેવો વરસાદનું પાણી શુદ્ધ આવ્યું હતું, અને એવું એ જ પાણી પાછું શુદ્ધ થઈને વરાળ રૂપે આકાશમાં પહોંચી જાય છે. તો એવી જ રીતે આપણે ધ્યાન અને નામ, અને ધ્યાન અને નામની અગ્નિથી, અને ધ્યાન અને નામના બળતણથી, ધ્યાન અને નામના કાષ્ઠથી આપણે યજ્ઞ કરવાનો છે. અને અંદર આપણે જે આહુતિ આપીએ છીએ, એ આહુતિ આપણી અંદર જે કચરો ભરી રહ્યો છે, વિષય વાસનાનો કચરો, કામનો કચરો, ક્રોધનો કચરો, મોહનો કચરો, આ બધા કચરાની અંદર આહુતિ આપી દેવાની છે, બધે બાળી નાખવાનું છે. અને કચરો બળી જશે એટલે જે પાસેથી વધશે એ શૂન્ય શિખર વધશે, અને એ શૂન્ય શિખર પર પછી આપણને ખબર પડશે કે ખરેખર આપણે તો શૂન્ય શિખરના રહેવાસી છીએ. નહીંતર આપણે બહારની લાખો કોશિશો કરશું ને ત્યાં સુધી શૂન્ય શિખરને જાણી શકવાના નથી. કારણ કે શૂન્ય શિખરને જાણવા માટે કોઈ પ્રયોગ કામ આવતા નથી, કોઈ ક્રિયાઓ કામ આવતી નથી, તમે કોઈ બહારના પુસ્તકોનું જ્ઞાન કામમાં આવતું નથી. કારણ કે એ શૂન્ય શિખર પર પહોંચવા માટે અને શૂન્ય શિખર પર રહેવાવાળો હું છું એને જાણવા માટે ફક્ત એક જ વસ્તુ છે કે ધ્યાન અને નામનો મંદી આપણે યજ્ઞ કરવાનો હોય છે, અને આપણી જે વિષય વાસના બી કચરો પડ્યો હોય એની આહુતિ અંદર આપી દેવાની છે. અને એમાંથી જે વરાળ નીકળે છે, એમાંથી જે શુદ્ધ ઉર્જા નીકળે છે, એ ઉર્જા આપણે કે ભાઈ કરોડોમાં કોક જ ચડે. અને વાત સાચી છે, કરોડો આપણે માણસો નહીં, કરોડો માણસની સંખ્યા લેવાની, આ કરોડમાં કોઈ ભાગ્ય જ, કોઈ જવલ જ, કોઈ વિરલો હોય. એટલે કહ્યું કે ભાઈ ભક્તિ મરજીવાનું કામ છે, જેવા તેવાનું કામ નથી. જે મરજીવા હોય, જેને પોતાનો જીવ વાલો ન હોય. અને એટલે કબીરે કહેલું કે જે છીર કાટે જે અપના વો ચલે હમારે સંગ, જે પોતાનું મસ્તક કાપવા તૈયાર હોય, પોતાને જીવતો મારી દેવા તૈયાર હોય, એ જ આ કરોડની યાત્રા કરી શકે છે, સૂક્ષ્મની યાત્રા કરી શકે છે. અને એ જ કહી શકે છે કે હું શૂન્ય શિખર ઉપર રહેવાવાળો છું. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.